સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં પસાર થતી નર્મદા કેનાલ ઉપર દુધરેજ ગામ પાસે હાઈવે પર પુલ બનાવવામાં આવી રહ્યો છે, ત્યારે અંદાજે 2 મહિના પહેલાં આ પુલ બંધ કરવામાં આવ્યો છે, જેને લઈને બંને સાઈડ આવક અને જાવક માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પરંતુ મૂલચંદ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ ઉપરનો પુલ પર ડાયવર્ઝન આપવામાં આવ્યો હતો, ત્યારે આ પુલ પણ અતિ જર્જરિત અને જોખમી હોવાથી લોકો તેમજ વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પહેલાં યોગ્ય રિપેરિંગ કરવા લોક માંગ ઉઠવા પામી છે. સુરેન્દ્રનગર શહેરની મધ્યમાંથી પસાર થતી દુધરેજ નર્મદા કેનાલ પરના પુલ પરનો આ હાઈવે સુરેન્દ્રનગરથી કચ્છ, મોરબી, ધાંગધ્રા, પાટડી સહિતના વિસ્તારોને જોડતો હાઈવે રોડ છે. આ રોડ ઉપરથી દિવસ તેમજ રાત્રિ દરમિયાન હજારો નાના મોટા ભારે વાહનો પસાર થાય છે. થોડા મહિના પહેલા આ પુલ ઉપર ગાબડું પડ્યું હતું. તંત્ર દ્વારા તેના રિપેરિંગને લઈને વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. આ ડાયવર્ઝન નર્મદા કેનાલના મૂળચંદ પાસેથી પુલ પરથી સુરેન્દ્રનગર તરફ અને દુધરેજ ગામ પાસેથી ધાંગધ્રા એમ 2 ડાયવર્ઝન આપવામાં આવ્યા હતા. ત્યારે મૂળચંદ રોડ પર નર્મદા કેનાલ પર આવેલ પુલ અતિ જર્જરિત અને જોખમી હોવાથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. આ પુલ પર કોઈ મોટી દુર્ઘટના ઘટે તો તેનું જવાબદાર કોણ, તેવા સ્થાનિક લોકો દ્વારા વાહન ચાલકો જણાવી રહ્યા છે. તંત્ર દ્વારા જ્યારે પણ ડાયવર્ઝન આપવામાં આવે છે, ત્યારે ડાયવર્ઝન પર રસ્તો ખરાબ હોવાને લઈને મોટી ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે. ત્યારે સુરેન્દ્રનગરથી રાજપર, બાળા, મૂળચંદ સહિતના વિસ્તારને આ જોડતો હોય અને નાના મોટા વાહનો પસાર થાય છે, ત્યારે બ્રિજના સળિયા પણ દેખાવા લાગ્યા છે. બ્રિજ પરથી પસાર થતા રાહદારીઓને રાત્રિના સમયે પસાર થતી વખતે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્યારે વહેલી તકે દુધરેજ મૂળચંદ પરથી પસાર થતો બ્રિજનું સમારકામ વહેલી તકે હાથ ધરવામાં આવે, અન્યથા બ્રિજ વહેલી તકે બંધ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.